છોટાઉદેપુર જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલ બિલવાટ ગામે છેલ્લા 1.5 વર્ષથી શાળાની ઇમારતનું બાંધકામ થઈ રહ્યું છે, જે પૂરું નહીં થતા બાળકોને કાચા ઝૂંપડામાં ભણવાનો વારો આવ્યો છે। 1200 લોકોની વસ્તી ધરાવતા બિલવાટ ગામમાં 3 ઓરડાવાળી શાળા હતી, જેની ઇમારત જર્જરિત થતા જ એને તોડી પાડવામાં આવી હતી। આજે 1.5 વર્ષ થઈ ગયા, પણ હજી સ્કૂલની ઇમારત નથી બની, જેને લીધે સ્કૂલના 124 બાળકોને કમ્યુનિટી હોલ અને આંગણવાડીની ઇમારતમાં બેસવાનો વારો આવ્યો છે। અહીં બારી બારણા નથી, છત પણ પડી જાય એવી છે। ઠંડીમાં નાના બાળકોને થથરવાનો વારો આવે છે। એક તરફ સરકાર સ્કૂલના બાળકોના અભ્યાસ માટે પ્રોત્સાહન આપી રહી છે, અને બીજી તરફ બિલવાટ જેવા ગામમાં બાળકોને ભણવું પણ છે, પણ સ્કૂલ નથી। શિક્ષણ વિભાગે બાળકોના ભવિષ્ય તરફ નજર દોડાવીને સ્કૂલની ઇમારતનું કામ જલ્દીથી પૂરું થાય તેવી વ્યવસ્થા કરવી જોઈએ। હું બિલવાટ ઉચ્ચ પ્રાથમિક શાળામાં 5 વર્ષથી કાર્ય કરું છું, અને આ 6 મહિનાથી મારી પાસે પ્રિન્સિપલનો ચાર્જ આવેલો છે। અત્યારે એક જ ઓરડો હયાત છે, અને મારા એક બાલવાટિકાથી લઈને ધોરણ 8ના બાળકો 124 છે। હવે એક ઓરડામાં બાળકોને ક્યાં બેસાડવા એ પ્રશ્ન છે, છતાં પણ ઉપરથી કહેવામાં આવે છે કે વૈકલ્પિક વ્યવસ્થા કરો, પણ આ વિસ્તાર જ એવો છે, વૈકલ્પિક વ્યવસ્થા કઈ રીતે કરવી? કેમ કે પાકા મકાનો તો છે નહીં। કોઈ પાકું મકાન હોય તો ભાડે રાખીને પણ બાળકોને બેસાડીએ, તો કાચા મકાનમાં પણ વ્યવસ્થા કેવી રીતે કરવી? છતાં પણ બાળકોનું ભણતર ન બગડે એટલા માટે અમે વૈકલ્પિક વ્યવસ્થા કરી છે, એ પણ જોખમરૂપ છે। કેમ કે ધોરણ 8ના બાળકો મારો જે એક ઓરડો હયાત છે એમાં બેસાડીએ છીએ, અને ધોરણ 7ના જે બાળકો છે એ જ ઓરડાના જે બહાર ઓટલો છે એના પર બેસાડું છું। તો ચોમાસામાં જ્યારે વરસાદ આવે ત્યારે બાળકોને ખૂબ તકલીફ પડે છે, ઉનાળામાં તડકો હોય ત્યારે પણ બાળકોને ખૂબ તકલીફ પડે છે। અને ધોરણ 6ના બાળકો જે છાપરામાં બેસે છે, તો છાપરાની બાજુમાં જ ખેતર છે, અને ખેતરમાં જ્યારે પાક ઉગેલો હોય છે અને ચોમાસામાં જો સાપ કે એરું આવી જાય અને બાળકને કરડી જાય તો બાળકની એ જવાબદારી કોણ લે? અને જો ત્યારે શિક્ષકનો જ પ્રશ્ન બની જાય કે શિક્ષકે શું ધ્યાન રાખ્યું, પણ ધ્યાન રાખવું કે ભણાવવું એક પ્રશ્ન છે। અને એ બાલવાટિકાથી લઈને ધોરણ 1થી 5ના જે બાળકો છે ત્યાં થોડી અમારા શાળાથી દૂર એક પંચાયત ઘર છે જર્જરિત, ત્યાં ઓટલા પર બાળકોને બેસાડું છું, કે અંદર બેસાડી શકાય એવું છે ને કે જર્જરિત છે। અને 3 અને 4ના બાળકો એક આંગણવાડી છે, તો આંગણવાડીના ઓટલા પર બેસાડું છું, અને આંગણવાડીના બાળકો પણ હાજર હોય છે, અને અમારા બાળકો પણ હાજર હોય છે। તો આંગણવાડીના બાળકોને પણ ભણવાનું બગડે છે, અને અમારા બાળકોને ભણવાનું બગડે છે, પણ બેસાડવા ગયા એટલે ત્યાં બેસાડવા જ પડે છે। બાલવાટિકા અને પહેલાં અને બીજાના જે બાળકો છે એ સમાજવાડીમાં બેસાડું છું, તો સમાજવાડી પણ એક જર્જરિત છે, પણ બાળકોનું ભણવાનું ન બગડે એટલે ત્યાં મારે બેસાડવા પડે છે। બસ એટલું જ કહેવું છે કે કહે છે કે હું વારંવાર મેં રજૂઆત પણ કરી છે ઉપર કે ક્યારે ઓરડા આવશે, ત્યારે કહે છે કે બેન તમારે 5 ઓરડા પાસ થયેલા છે અને આવશે ટેન્ડર ભરેલા છે, પણ ક્યારે આવશે? આ 1.5 વર્ષ ઉપર થઈ ગયું છે। તો મારે એટલું જ કહેવું છે કે જો સારી વ્યવસ્થા નહીં હોય, ફૂલ ફેસિલિટી નહીં હોય, તો બાળકો ભણશે કેવી રીતે? બસ જલ્દી આવી જાય એટલી જ મારી સરકારશ્રીને પ્રાર્થના છે। જાગૃતિ યુવા કાર્યકર તરીકે હું અહીંયા બિલવાટ ગામે આવ્યો છું। ત્યાં આવીને જોયું તો ત્યાં સ્કૂલ જ નથી, અને જાણવા મળ્યું કે 2 વર્ષથી એ સ્કૂલને તોડી પાડવામાં આવી છે, પણ હજુ સુધી એનો પાયો નંખાયો નથી। તો મારે સરકારશ્રીને એવી અપીલ છે કે તમે વહેલી તકે સ્કૂલનું બાંધકામ ચાલુ કરી દઈ અને અમારા વિદ્યાર્થીઓ એમાં ઓરડામાં સારું શિક્ષણ લે। બિલવાટ ગામમાં અમારે એક ધોરણ 1થી 8 માટેનું સ્કૂલ છે, એમાં શિક્ષકો પૂરા છે, પણ અમારે જે મેઇન સુવિધા એટલે કે સ્કૂલ 2022માં મંજૂર થઈ છે, અને અત્યાર સુધી ત્યારે જર્જરિત હાલતમાંના ઓરડા બધા તોડી નાખવામાં આવ્યા હતા। અત્યારે છોકરાઓ બધા બાળકો આજુબાજુના જર્જરિત હાલતના અને કાચા મકાનમાં નળિયાવાળામાં શિક્ષણ લઈ રહ્યા છે। અત્યારે એને વાવાઝોડું આવે કે વરસાદ આવે કે કોઈ પણ મુસીબત આવે તો એ બાળકોને કઈ રીતે સાચવવા, એ સરકાર જવાબદારી ના લે, શિક્ષકોને જવાબદારી કહેશે કે તમે, પણ ખરેખર સરકારની ભૂલ છે। અને સરકારે જે નિર્ણય કર્યો છે અને 5 ઓરડા બની ગયા છે એવું પણ કહે છે, એ ખોટી વાત છે। અને જ્યારે અમને આ નિર્ણય ના મળે તો અમે કલેક્ટર, મામલતદાર ઓફિસની સામે અમે ધારણા કે પછી ભૂખ હડતાલ પર ઉતરીશું, અને કોઈની પરવાનગી લીધા વગર પણ અમે ત્યાં કરી શકીએ છીએ। બિલવાટના અંદરના રહેવાસી, પણ અમારે 2 વર્ષથી એ સ્કૂલ પાડી નાખી છે। સરકાર અત્યારે સુધી મંજૂરી આપવા તૈયાર નથી, કેમ કે અમારી માંગ એવી છે કે
અમારા છોકરા ખુલ્લામાં નળિયાવાળા મકાનમાં બેસીને ભણે, ઘડીક અહીંયા પહેલાં સંચાલકમાં બેસીને ભણે, ઘડીક આંગણવાડીમાં, ઘડીક પંચાયતમાં એવું ભણે છે. તો સ્કૂલ ભણવાથી અમારે સ્કૂલ ફટાફટ ભણી જાય એવી અમારી માંગ છે. કેમ કે સરકાર ધ્યાન કેમ નહીં લેતી? એ ઓરડા પાડી નાખ્યા તો તે કહે કે પાડી નાખજો કે પાડી નાખ્યા તે હાવ એમની મંજૂરી કેમ નહીં મળતી એવી અમારી માંગ છે. ફટાફટ અમારે નિશાળ ભણી જાય છોકરા માટેની. અમારે 6-7 ગામના છોકરા ભણવા આવે, મોટા રામપુરાના, રૂજવાના, ભોરદલીના, એના રોજવાના, મોટા રામપુરા, નાના રામપુરા, બોંધલા, ઉઢીના ભણવા આવે છે. અમારી નિશાળનું શિક્ષણ સારું મળે એવી રીતનું કરીને છોકરા ભણે છે. પણ અહીંયા કોઈ સ્કૂલની સુવિધા નથી, પ્રાથમિક શાળાની સુવિધા નથી. એટલો અમારી માંગ છે કે અમારે સ્કૂલ ભણી જાય એટલે અમે ભાઈએ એવું.